બ્રહ્મકુંડ વિશે બધી માહિતી લખેલી છે બીજા દરવાજે, જરીક વાંચી લેવી. ઘણું બધું લખેલું છે, તમે લોકો નિરાતે વાંચી લેજો. આ અશ્વ પ્રતિમા કુંડમાં કેટલી જગ્યાએ લગાડેલી છે, જે અશ્વ પ્રતિમા છે. અને લખ્યું છે શિહોર નગરપાલિકા બ્રહ્મકુંડ સ્વચ્છતા પ્રભુતા. તા સૂચના વાંચી લેવી અને પછી અંદર પ્રવેશ કરી જાઓ. તો હા મિત્ર, મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધાએ મજામાં થશે. તો આજે તમને બતાવીશ બ્રહ્મકુંડ, જે આપણે શિહોરની અંદર આવેલો છે અને બહુ પ્રાચીન છે. આ બ્રહ્મકુંડની ત્યાં અંદર જવાનો રસ્તો છે. આ બહુ જૂનો છે, આપણા દેવી દેવતાને બધી કોતરણી કરેલી છે. આમાં હાથમાં ત્રિશુલ છે, એટલે કે ભોળાનાથ કે કોઈ દેવી છે. અને આ બ્રહ્મકુંડનો નજારો છે અંદર પ્રવેશ કરતા. તમને અંદર બધું બતાવું. બ્રહ્મકુંડ અહીંયા શું કામ બનાવવામાં આવ્યું હોય કંઈ ખબર નથી, પણ એ બધી પ્રાચીન વસ્તુ છે. અહીંયા સામુદ્રી માતાજીનું મંદિર છે, જે લોક કરેલું છે. માતાજી દેખાય તો મસ્ત માતાજીની મૂર્તિ છે અંદર. અને આ બ્રહ્મકુંડનો ચારે કુંડનો નજારો છે. એકદમ કાંક જૂનું છે. અંદર છે ને આ જેટલા બધા પિલોર દેખાય ને બધા એમાં કાંક ભગવાન દોરેલા છે, જે તમને અંદર જઈને બતાવું. અહીંથી અંદરથી કાંક રસ્તો છે વતન. આખા કુંડનો તમને નજારો દેખાડું મસ્ત. બ્રહ્મકુંડનો અર્થ થાય છે આપણે જેમ પાવન પવિત્ર કેમ ગંગાજી છે જેટલા પવિત્ર, એમ બ્રહ્મકુંડનું પાણી છે ને ગમે એને વળગ્યું હોય કે ગમે નકારાત્મક ઉર્જા આવી હોય ને તો એ પાણી એની માથે નાખવાથી કે પાવાથી રાહત થાય. અહીંયા છે શિવ શંકર ભગવાનનું મંદિર. બહુ જૂનું છે, કારણ કે એને અહીં ઉપરની કોતરણી બતાવે છે કે જૂનું છે. લાઇટ ફિટિંગ ને એવું બધું તૈયાર કરેલું છે. આ બધું કાંક નવું બનાવેલું પછી વીખી નાખ્યું હોય એવું કાંક, પણ છે મસ્ત બ્રહ્મકુંડ એકદમ. બધું જૂનું પુરાનું થઈ ગયું છે. આમ વ્યવસ્થિત છે ને આમ જર્જરિત હાલતમાં થઈ ગયું છે. આ જૂની બધી મૂર્તિ ખંડિત થઈ ગઈ. કયા ભગવાન છે કાંઈ ખબર નહીં. પણ છે મસ્ત. એકવાર જરૂર મુલાકાત લેજો. શિવની અંદર બ્રહ્મકુંડે આવવા માટે લોકેશન હું અંદર નાખી દઈશ. લોકેશન જોઈને તમે આવી શકો. અંદર જો આ સાઈડ હનુમાનજી મહારાજનું મંદિર છે, અહીં સમુદ્રી માતાજીનું મંદિર છે, અહીં મહાદેવનું મંદિર છે. ચારે દિશામાં મંદિર છે. અને આ રસ્તેથી જાય ઉપર મંદિર છે. હવે તમને બ્રહ્મકુંડની અંદર નીચે ઉતરીને બધું બતાવું. આ બધી જૂની પુરાણ કાંક કોતરણી મૂર્તિ છે. આ ગણપતિ દાદા છે. બધાય ભગવાનની મૂર્તિ છે અહીંયા. આ હનુમાનજી મહારાજ છે. હજી થોડોક અંદર ઉતરું. દેવીઓની મૂર્તિ છે, મહાદેવની મૂર્તિ છે. ઘણી મૂર્તિ એવી છે જે ઓળખાતી નથી કયા ભગવાન છે, કારણ કે હાવ જર્જરિત થઈ ગઈ છે. આ કોણે બનાવ્યો, શું કામ બનાવ્યો છો, કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો પાછા કે આ શું કામ બનાવવામાં આવ્યું હતું, કોણે બનાવ્યો હતો. કારણ કે અહીં કંઈ બોર્ડ મારેલું નથી, નકર તો હું તમને વાંચીને બતાવે. જો આ બધા જેટલા મંદિર દેખાય ને બધા એમાં નાની નાની મૂર્તિઓ છે કોતરેલી. ઝાઝી મૂર્તિ દેવીઓની હોય ને માતાજીઓની એવી કાંઈક મૂર્તિઓ છે.
અને એમ કહે છે કે આ છે ને આનાથી ક્યાંક પહેલાં રસ્તો હતો એમ. અંદર કાંક બધું ખોતોરી નાખ્યું છે. ત્યારે ઉતરવાના દાદરા હોતન છે, અંદર રસ્તો છે. આ સાઈડથી ઉતરવાનું છે. ડટાઈ ગયું છે, ગમે એ છે, કાંક કરેલું છે. આટલો ઊંડો છે આ કુંડ. મસ્ત છે, એકવાર જરૂર આવજો આ કુંડે. પાણીનો ભરાઈ જાય ને ત્યારે થોડુંક અલગ જ નજારો આવતો હશે એનો. આ મૂર્તિ તમને બતાવું કાંઈ તમને દસ સુધી તો કયા ભગવાનની મૂર્તિ છે, કારણ કે હાવ જર્જરિત હાલતમાં. આ માતાજીની મૂર્તિ છે, દેખાય છે. આ મૂર્તિમાં પાસે નાની નાની બીજી મૂર્તિ પણ દોરેલી છે, અને કાંક ચિહ્ન પણ કરેલા છે. આ મૂર્તિ કાંક અલગ છે, જે બે હાથ ઊંચા છે ને કાંક થોભેલું છે. આ બાજુ અમુક મૂર્તિ પાછી સ્પષ્ટ છે, જે હાવ જર્જરિત હાલતમાં નથી. આ ભગવાનની મૂર્તિ શ્રેષ્ઠ જ ઓળખાય છે, કે હાથમાં માળા છે, વીણા છે. આ ભગવાન આ કોઈક દેવ છે, આના હાથમાં તલવાર છે. તમને ખબર હોય તો એ બધા લખજો પાછા કયા ભગવાન છે, શું છે. આ મૂર્તિ હાવ ખંડિત થઈ ગઈ છે. અને આ છે બ્રહ્મકુંડ. એકવાર મુલાકાત લેજો. અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે, ખુલ્લું જ છે, દર્શન કરી શકીએ. જય હનુમાનજી દાદા. અહીંયા ધૂણો છે. આવી રીતે કંઈક જૂની કોતરણી કરેલી. નાના નાના ગોખલા. તે લખેલું નથી, નકર તમને વાંચીને બતાવું કે આ બધું શું કામ બનાવેલું છે. અને અહીંયા મિત્રો તમે ઉપર જોઈ શકો છો, અહીંયા કેટલાય અલગ અલગ પરિવારના સુરાપુરા દાદા બધા બેઠેલા છે. જમણા શક્ય બને તો તમને ન્યાજીને બધું બતાવું. આ રસ્તેથી ઉપર બીજા મંદિરે જવાય છે. ખુલ્લું હોય બતાવો, પણ લગભગ ખુલ્લું નથી, ત્યાં તાળું મારેલું છે તો ખુલ્લું હો, પાછળથી નહીં. તે અહીંથી ઉપર જવાય છે. રાધા કૃષ્ણ મંદિર છે. બ્રહ્મકુંડ વિશે બધી માહિતી લખેલી છે બીજા દરવાજે, જરીક વાંચી લેવી. ઘણું બધું લખેલું છે, તમે લોકો નિરાતે વાંચી લેજો. આ અશ્વ પ્રતિમા કુંડમાં કેટલી જગ્યાએ લગાડેલી છે, જે અશ્વ પ્રતિમા છે. અને લખ્યું છે શિહોર નગરપાલિકા બ્રહ્મકુંડ સ્વચ્છતા પ્રભુતા. તા સૂચના વાંચી લેવી અને પછી અંદર પ્રવેશ કરી જાઓ. કુંડની બહાર નીકળો ને એટલે બધા ઘણા પરિવારના સુરાપુરા દાદા બેઠા છે અહીંયા. એ તમને બતાવું. આ છે ઉપાધ્યાય કુટુંબના સુરધન દાદા. આ બધા સુરધન દાદા સુરાપુરા, કામનાથ મહાદેવ રાજપૂત ચૌહાણ કુટુંબના સુરધન દાદા, સોલંકી પરિવારના સુરધન દાદા છે, ગોહિલ રાજપૂત પરિવારના સુરધન દાદા છે, મકવાણા પરિવારના સુરધન દાદા છે,
કેટલાય પરિવારના સુરધન દાદા અહીં બેઠેલા છે. આવો એટલે એકદમ નજારો જોઈજો તમે, મસ્ત છે. તો આ તો આપણો બ્રહ્મકુંડનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. જય ભોળાનાથ, જય મોમાઈમાં.